મોટી સાભરાઈ જૂથ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી, જમીલાબેન કુંભાર ઉપસરપંચ. માંડવી તાલુકાના મોટી સાભરાઈ કોટાયા જૂથ ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમીલાબેન મામદ કુંભારની ઉપસરપંચ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી તરીકે રચનાબેન ગોહિલ અને તલાટી સીતાબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરપંચ સલમાબેન આમદ કુંભાર, સભ્યો મેઘબાઈ મહેશ્વરી, જમીલાબેન કુંભાર, રજાક કુંભાર, જુમાભાઈ ઉઠાર, રમજાન ઉઠાર, હલીમાબાઈ ગજણ, દેવાંગભાઈ ગઢવી, પ્રકાશભાઈ ગઢવી તથા સાભરાઈના અગ્રણીઓ મહમદ કુંભાર, હાજી હુસેન કુંભાર, ઇબ્રાહીમ કુંભાર જોંટી, હાસમ ઉઠાર, ઇબ્રાહીમ ઇલિયાસ કુંભાર, ઇલિયાસ કુંભાર, કોટાયાના અગ્રણી હરજીભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક અને કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, ન્યૂઝ 11 ગુજરાતની ટીમ કચ્છના દરેક ખૂણે ખૂણે જઈ રહી છે અને જે પણ નવનિયુક્ત સરપંચ થયા હોય એમની સાથે મળી રહી છે. પરંતુ હાલ સાભરાઈ ગામમાં આવ્યા છીએ અને સાભરાઈ ગામમાં જે એકતાના દર્શન થયા, કારણ કે વિકાસ ક્યારે થતો હશે કે જ્યારે સૌ લોકો સાથે લઈને ચાલતા હોય, ત્યારે સાભરાઈ ગામની ઘણી એવી ખૂટતી કડીઓ છે જે વિકાસના નામે હજી કરવાની બાકી છે. પરંતુ એક વિશેષ જવાબદારી ગ્રામજનોની હોય છે કે જ્યારે સરપંચ વિજેતા થતા હોય છે ત્યારે એના ઉપર એક વિશેષ જવાબદારી ગામનો વિકાસ કરવાનો છે. પરંતુ ગામના વિકાસ માટે ગામના અગ્રણીઓ, ગામના આગેવાનો અને ગામના યુવાનો એમની સાથે હોવા જરૂરી છે. ત્યારે આપણી સાથે અગ્રણી છે. સાહેબ, ખાસ કરીને આપના ગામની અંદર હજી ઘણી એવી વિકાસની ખૂટતી કડીઓ છે, પરંતુ કેટલી આશા છે નવા સરપંચ પદે જે ચૂંટાય છે એમના પ્રત્યે? અમારે જે આ પંચાયતની જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં સાભરાઈની પ્રજા, કોટાયાની પ્રજા, આ બધા જે લાગુ પડતી જે પણ પ્રજા છે, જે પંચાયત લાગુ પડે તે પ્રજાને એવી આશા છે. ઘણા વર્ષોથી જે અમારો સપનો હતો કે સાભરાઈને વિકાસ વધુ મળે એવી અમારી જે ગણિત હતી, એ ગણિત અમારી એવી આશા છે કે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, એને અમે બધી વિનંતી કરશું અને અમારી સાભરાઈ અને કોટાયા યુથ પંચાયતને વિકાસ મળે. અને વિકાસ અગાઉ જે એટલો બહુ ઓછો મળેલું છે, તો એવી અમારી આશા છે કે આ ટ્રમમાં જે સાભરાઈની અંદર તમે જુઓ છો આ બધા ગારા ગપ પડ્યા છે, ક્યાં આરસીસી રોડ નથી. અને મેન તો અમારે ખાસ એ જરૂર છે, અમે ઉપર પણ રજૂઆત કરશું, જે અમારી દરગાહ છે ઓલુપીર દાદાથી કરી અને આ મહાજનવાડી સુધીનો પહેલો અમારે આ રોડ કરવાની અમારી ઈચ્છા છે અને એ રોડ થાય એવી અમને આશા પણ છે. અને એ જે પણ બોડી આવી છે તે બોડી બહુ સારી સરસ છે. એ બોડી કામ કરશે અને સરપંચ પણ કામ કરશે, એને ગામની પ્રજાએ ટેકો દેશે અને એ ટેકો દેવરાવી અને અમારી તમામ જે સાભરાઈના કામ વિકાસના અધૂરા રહેલા છે, અગાઉ કામ થયેલા પણ છે, તે થયેલા છે જો આ પંચાયતે બની છે, એ જુમાભાઈના રાજમાં જ બની છે પંચાયત. તો આવી રીતે જે પણ કામ હવે અધૂરા જે રહ્યા છે એ પૂર્ણ કરવા માટે અમે જે નવો સરપંચ અત્યારે ચૂંટ્યો છે અને એ નવા સરપંચ ઉપર અમારી આશા છે અને એ આશા પૂરી થશે. અને રાજકીય રીતે પણ અમે બધાએ પદાધિકારીઓને પણ વિનંતી કરશું કે ભાઈ આ સાભરાઈ થોડીક વંચિત રહેલી છે, કંઈક જે પંચાયતો છે તેમાં વિકાસ વેગથી મળેલું છે અને આને જે વેગથી મળેલું નથી, તો આ વધુ વેગથી વિકાસ મળે એવી અમે માંગણી કરશું. કડવી સાહેબ, છેવાડાનું ગામ છે આપનું. આ ગામની અંદર ઘણી એવી વિકાસના વાતો લઈને આપણે મતદારો વચ્ચે ગયા છો, મતદારોએ આપની ઉપર વિશ્વાસ મૂક્યો, આપ ગામના અગ્રણી છો, ઘણી એવી કમ્પ્લેનો તમારી પાસે આવતી હશે, પરંતુ આપ સત્તા પક્ષપાત સાથે પણ જોડાયેલા છો, તો એવા શું કામો આપના પ્રથમ કરવાના રહેશે? અમારા પ્રથમ કામ તો એ જ છે કે જો એક તો મેં કીધું કે ઓલુપીર દાદાથી કરી અને સાભરાઈની ઠેઠ મહાજનવાડી સુધીની જે સીસી રોડ છે તે કરવાની પણ અમારે આશા છે. અને ગામની અંદર જો આ વથાણ અમારી જેને આપણે માતાજી મા માનતા હોઈએ એવી વિભામાં, એ અમારી હિન્દુ મુસલમાનનું એક પ્રતીક છે, તો એના પણ આ પટાંગણમાં ગારો પડ્યો છે, આપ ફોટો લઈ લેજો, તો એનો પણ આપણે વિકાસ થાય. અને અહીંયા જ્યારે મેળો થાય છે ત્યારે આવી જ એવી સ્થિતિ હોય છે, એ સ્થિતિ ન હોવી જોઈએ. અને આ મેળો પરંપરા અમને જેમ યાદ છે તેમ એ હિન્દુ મુસલમાને ભરીને આ મેળો કરે છે અને આ મેળો થતો રહેશે. અને એ જે વિકાસ છે એ પહેલાં અમારે નજરે આવવો જોઈએ. અને તમામ જે નાની નાની શેરીઓ છે એમાં પણ કોઈ
તકલીફો છે તો એ તકલીફો બધી દૂર થાય એવી અમારી પ્રશાસન આગળ માંગણી છે. પંચાયતની જે સમગ્ર બોડી છે જેમાં સભ્ય, સરપંચ, ઉપસરપંચ આ તમામ લોકોને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો? આ તમામ જે બોડી છે બધા જવાન છે, જંખ છે, કરી શકે તેમ છે. એમાં પણ અમે આ બોડીમાં એક અમારા ઉપાધ્યક્ષ જે સરપંચ પહેલાં રહી ચૂકેલા છે એવા જોમાભાઈને પણ મૂકેલો છે. તો આ બોડી બધી બરાબર ખડતલ છે, આ બોડી કરી શકે તેવી છે. અમારો પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે આ બોડી પોતાનું કામ કરશે અને એને અમે હૂપ દઈ અને કામ કરાવશું. ઉપરની લેવલમાં કાંઈ તકલીફ પડશે તો અમે એને ખંભો મળાવીને અમે સાથે રહીશું. સાહેબ, ખાસ કરીને આપ 5 વર્ષ સરપંચ રહી ચૂક્યા છો. સરપંચ પદે આપના કાર્યકાળમાં કયા એવા કામો થયા છે અને હવે એવા કયા કામો છે જે કરવાના છે? કામ તો પહેલે મૂળ કામ તો હરજીભાઈ કીધું છે, આ એક રોડનું અને બીજું છે આ ચોક છે. અહીંયા ગણેશ મંદિર મોટો છે, આ બાજુ દરગાહ છે, એટલે આ ગામનો મેન ચોક છે. અહીંયા કને પણ ઘણું કામ છે. અને એ સિવાયનો તો ચોમાસામાં લાઇટ અમારે આવે છે એક વાડીના પૂરે સેન્ટરથી આમાં ક્રોસ કરે છે. તો જ્યારે આ વાડ તૂટી જાય ત્યારે ખેતરમાં કોઈ ટ્રેક્ટર કે વાહન કે માણસો જઈ શકે એવી પોઝિશન નથી. એટલે આ જે મેં અગાઉ રજૂઆત કરેલી છે આ રોડની અને આ લાઇટની, કે લાઇટ આ રોડ લઈને અમારી લાઈન આવે તો એક તો નદીનો પ્રશ્ન પતી જાય અને ફોલ્ટ થાય, ફોલ્ટ થવાના છે તો રોડ ઉપર હોય તો જ્યારે ધારે ત્યારે રિપેરિંગ થઈ શકે. અહીંયાથી જે નદી છે અને ઉપર વાડી છે અને વાડીના પૂરો સેન્ટરમાંથી લાઈન નીકળે છે. એટલે ઉहाँ કને અત્યારે રોડ ફોલ્ટ થાય તો ઉहाँ કને પહોંચવું મુશ્કેલ છે. કાલે ડીપી બળી ગઈ હતી એટલે અમને આખો દિવસ ડીપ બદલાવ લાગ્યો જીસીપીથી ને માણસોથી, એટલે આખા ગામના માણસો હતા અહીંયા કને. સાંજ તો અમે ડીપ બદલાવીને, કારણ કે કિચડમાં નથી જવાનું ટેમ્પો, નથી જવાનું ટ્રેક્ટર, જેસીપી ખૂંચી જાય છે. એટલે બહારથી મેન્ટલ લઈને નાખી કરે ઉहाँથી અમે કાલ બનાવ્યો છે. એટલે મુદ્દાઓ ઘણા છે. ઘણા છે. હા, એટલે આરોગ્ય બાબતે સાબરાઈ ગામ કેટલું આગળ છે? અહીંયા અમને અહીંયા આખા હાલાપુર માતે છે હોસ્પિટલ, એ બંધ છે અને ઘણા વર્ષો બંધ છે. આ બાજુ લાયજા અને કાંજો ડુમરા અમારે અવગડ પડે છે. લાયજા બહુ લાંબો થાય છે. અહીંયા કને એક હોસ્પિટલ, પ્રાથમિક શાળાની હોસ્પિટલ બને અહીંયા કને સાબરાઈમાં, તો આજુબાજુના ગામમાં સરળ, આ ગામમાં આજુબાજુના ગામ સરળ થઈ રહે. જેવી રીતે સાબરાઈ છે, ડેડિયા છે, કોકલિયા છે, કોટાયા છે, કરોડિયા છે. તો એ રીતે અહીંયા કને પીએચસી જેવું કોઈ નાનું દવાખાનું બની જાય તો જગ્યા પણ છે અહીંયા કને. અને રોડ સારા છે, કારણ કે વચ્ચે નદી નાળો આવતો નથી. એટલે અમને આશા છે કે અહીંયા કને એક ડૉક્ટર હોય, પ્રાથમિક સારવાર મળતી હોય તો વિશેષ સારું થઈ જાય. તો મિત્રો, આ હતું સાબરાઈ ગામ ને ગ્રામજનોનો એક સંદેશ અને એક મેસેજ છે કે અમારું ગામ પણ વિકાસ તરફ ઝાંકી રહ્યું છે. હવે અમારું ગામ પણ કહી રહ્યું છે કે સાબરાઈ ગામનો વિકાસ ક્યારે, કારણ કે ઘણી એવી સમસ્યાઓ છે જે એનું હલ હજી નથી આવ્યું, પરંતુ એ લોકો તૈયારી કરી રહ્યા છે અને એમની પૂરી રજૂઆત પણ છે. સાથે સાથે આ ગામની અંદર આરોગ્ય બાબતે પણ ઘણા એવા મુદ્દાઓ છે કે આરોગ્ય બાબતે ઘણું દૂર એનું જવું પડશે. એ પણ સરપંચની પ્રથમ પ્રાયોરિટી હશે. ત્યારબાદ આજે ઉપસરપંચની વરણી પર થઈ. આપણી સાથે બીજા પણ ગામના અગ્રણી છે, એમની સાથે વળશું. આજે આપ આ ગામના ઉપસરપંચ રહી ચૂક્યા છો, તો શું કહેશો જ્યારે નવનિયુક્ત બોડી બની છે અને ઉપસરપંચ બાબતે? બોડી એકદમ સારી છે અને નવજીવન છે. અમારો પ્રથમ પ્રાયોરિટી એ છે કે અહીંયા જે રસ્તો છે બહુ ખરાબ થઈ ગયો છે, એમાં બનાવવાનો, અને પ્રશાસનને એ જ અમે કહેવાના છીએ. અને મેન બીજો પ્રશ્ન આરોગ્યનો છે. આરોગ્ય 15 થી 20 કિલોમીટર સુધી કંઈ 8-10 ગામડોમાં છે નહીં. હાલાપુરમાં હતો, પ્રાઇવેટમાં હતો, હાલા પર બંધ થઈ ગયો છે. ડુમરા અમને આગો પડે છે, જેમ જુમાભાઈ કીધું. અમને લાઈજા સ્ટેટ જવું પડે છે, માંડવી જવું પડે છે. મેન અમારો પ્રાયોરિટી છે કે ભાઈ અહીંયા કોઈક આરોગ્ય સેન્ટર બની જાય તો અમારો. સરપંચ કેની વરણી થઈ અત્યારે? આજે મારા વાઈફની સરપંચની વરણી થઈ, જમીલાબેન મહમદ કુંભાર. આપની ઉપર વિશેષ જવાબદારી? હા, ચોક્કસ. હું એમાં બધી જવાબદારી સ્વીકારીશ. આરોગ્ય, રોજગાર અને શિક્ષણ, આ 3 મુદ્દા ઉપર જ્યારે ચૂંટણી લડાતી હોય અને આ 3 ઉપર જ્યારે આપણે સફળ રહી તો 100% આપણું ગામ આગળ પ્રગતિ કરતું હોય છે. તમામ આગેવાનો, ગઢવી સાહેબો હોય કે અમુક મુસ્લિમ સમાજ અગ્રણીઓ, તમામ લોકોએ કહી દીધું કે આ ગામની અંદર હજી ઘણી ખૂટતી કર્યું છે, પરંતુ આવનાર સમય બતાવશે કે 5 વર્ષ બાદ આ ગામ કેટલો વિકાસ તરફ જઈ રહ્યો છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.